પ્રમુખ સ્વામી મહારાજ 1984ની સાલમાં લોસ એન્જલસમાં બિરાજમાન હતા. લોસ એન્જલસની બાજુમાં એક પામ સ્પ્રિંગ્સ નામનું એક સ્થાન છે. 10,000 ફીટની ઊંચાઈ પર આવેલું છે. હરિભક્તોની બધાની બહુ ઈચ્છા હતી કે બાપા ત્યાં પધારે અને ત્યાં એક આમ બસ સરસ સભા થાય, ગોષ્ઠી જેવું થાય, પિકનિક જેવું થાય. બધાની ઈચ્છા હતી એટલે બાપા પોતે ત્યાં પધાર્યા. રોપવે પર બેસીને જવાનું હતું. એક સરસ સ્થાન હતું, એકાંત હતું. બધા ત્યાં આગળ બેઠા, ભજન કીર્તન થયા. યોગીચરણ સ્વામીએ ભજનો ગાયા. વિવેક સાગર સ્વામીએ પણ સરસ વાતો કરી બધી, અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંતની, અક્ષરના 2 સ્વરૂપની, ચિદાકાશની, આ બધી વાત એમણે બહુ અદ્ભુત કરી. એટલે સ્વામી બાપા બધું સાંભળતા હતા. સ્વામી પણ એકદમ ભાવમાં હતા અને સ્વામીશ્રીએ પછી વાત ઉપાડી. સ્વામી કે આ બધી અક્ષરની વાત થાય છે. સામે ગોવિંદભાઈ વઘાસિયા બેઠા હતા. સ્વામી કે શું ગોવિંદ, અક્ષરધામ જોયું? એ કે હા બાપા જોયું, આ સામે બેઠું એ જ. સ્વામી કે બસ એટલું જ સમજવાનું છે, ઉપર છે દેખાતું નથી અને સામે બેઠા છે એ મનાતા નથી. પછી સ્વામી કે આ જો મનાઈ જાય ને તો આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ. અને પછી સ્વામીએ યોગીચરણ સ્વામીને વાત કરી અને એમણે કીર્તન ઉપાડ્યું પ્રેમાનંદ સ્વામીનું, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. એ કીર્તનના શબ્દો છે જેમાં અક્ષર અને પુરુષોત્તમના સ્વરૂપની વાત પ્રેમાનંદ સ્વામીએ બહુ સુંદર રીતે એમાં નિરૂપી છે. સ્વામી એનું એક એક પંક્તિનું નિરૂપણ કરતા ગયા. આની ઓડિયો પણ અત્યારે ભગવાનની કૃપાથી રેકોર્ડ થયેલી છે. તો સ્વામી બહુ સરસ રીતે એનું નિરૂપણ કર્યું અને જ્યારે છેલ્લી પંક્તિ આવે ને સામે એકદમ ભાવમાં આવી ગયા. તો સ્વામી સભામાં વાત કરતાં કરતાં ઊભા થઈ ગયા અને એક પગે ઊભા રહી ગયા અને 2 હાથ, આપણે તપની માળા કરીએ ને એવી રીતે 2 હાથ ઉપર કરી અને સ્વામીશ્રી એવું બોલ્યા કે અવતાર માત્ર આવી રીતે એક પગે ઊભા રહી અને શ્રીજી મહારાજનું ભજન કરે છે. બીજા કયા પ્રમાણની જરૂર છે? ગુરુનું પ્રમાણ, સત્પુરુષનું પ્રમાણ એ મુમુક્ષુ માટે સર્વોપરી પ્રમાણ છે. પછી એની પુષ્ટિ થાય બીજા સદ્ગુરુઓના વચનથી. એ સિદ્ધાંતની અને નિષ્ઠાની પુષ્ટિ થાય. મહારાજના અલૌકિક ઐશ્વર્ય, સામર્થ્ય, પ્રતાપ, એના પ્રસંગોથી એની પુષ્ટિ થાય. પણ સિદ્ધાંતની દ્રઢતા, ચોખવટ શેનાથી થાય? પ્રમુખ સ્વામી મહારાજ 1998ની સાલમાં વેસ્ટચેસ્ટરમાં હતા. બાયપાસ સર્જરી સ્વામીશ્રીની થઈ ગઈ ત્યાર પછીના દિવસો હતા અને સ્વામીશ્રી પોતે ત્યાં વેસ્ટચેસ્ટરમાં આરામમાં હતા. 16મી જુલાઈ 1998નો દિવસ, એટલે સ્વામીશ્રીને બાયપાસ સર્જરી પછીના 9મો દિવસ આ હતો. સ્વામી ખુરશી પર બેઠા હતા, આજુબાજુ સંતો બેઠા હતા અને સ્વામી એકદમ જ વાત ઉપાડી. એકદમ સ્વામી ધીમા અવાજે બોલતા હતા પણ એકદમ સ્વામીશ્રી આમ પ્રવાહમાં બધાને વહાવતા હોય ને એવી એકદમ પરભાવની વાતો સ્વામી ઉપાડી. સ્વામી કે ભગવાન સર્વત્ર છે. અહીંથી બાપાએ શરૂઆત કરી. સ્વામી કે ઝાડમાં, પાનમાં, નદીમાં, ઝરણામાં, સ્વામી કે આ ખુરશીમાં બધે ભગવાન છે. પછી સ્વામી કે જે કાંઈ આપણને સારું લાગે છે ને બધું ભગવાનનો અંદર વાસ છે ને એટલા માટે. ઝાડ જોવા સારા લાગે, પર્વત જોવા સારા લાગે, નદીઓ જેવી સારી લાગે, દરિયો સારો લાગે. એ શું કામ? ભગવાનનો વાસ છે ને એટલે બધું આપણને સારું લાગે છે. અને પછી સ્વામી વાત કરવા માંડ્યા. એમાં સ્વામીશ્રી વાત કરતાં કરતાં બોલ્યા કે એ ભગવાન મનુષ્ય જેવા થઈને બેઠા હોય. સ્વામી કે મહારાજ છે એ ઘોડા ઉપર બેઠા હોય તો આપણને એમ લાગે કે ઘોડો મહારાજનો આધાર છે. મારે કે ઘોડો આધાર છે? અરે એ તો અનંત કોટી બ્રહ્માંડના આધારે પોતે છે. સ્વામી કે અત્યારે ખુરશીમાં બેઠા છીએ તો ખુરશી આધાર છે એવું બાપા પોતાના પર બોલ્યા. સ્વામી કે બધાના આધાર છે. આવી વાત કરતાં કરતાં સ્વામી છેલ્લે એક મુદ્દાની વાત પર આવ્યા. સ્વામી વચ્ચે વાત કરી. બાપા કે આપણું ઓપરેશન કોણે કર્યું? આપણા ડૉક્ટરનું નામ શું? એટલે સંતો યાદ કર્યું કે બાપા સુબ્રમણ્યમ સાહેબ. સ્વામી કે હા સુબ્રમણ્યમ. સ્વામી કે એણે ઓપરેશન કર્યું છે? સ્વામી કે એનામાં રહીને મહારાજે કર્યું છે. મહારાજે એને બુદ્ધિ આપી, મહારાજે એને શક્તિ આપી એટલે એણે કર્યું છે. આ તો આપણે આમ બહાર નીકળીએ અને કંઈક ઓહો હો તમે તો મારા જીવન પ્રાણ, પણ જીવન પ્રાણ તો મય અંદર બેઠો એ છે, એ બધાને હલાવે છે. આ વાત કરતાં કરતાં સ્વામી કે વચનામૃતના શબ્દોમાં ઊંડા ઉતરવું, સ્વામીની વાતોના શબ્દોમાં ઊંડા ઉતરવું. અને પછી સ્વામી છેલ્લે વાત કરી
કે ભગવાનના સ્વરૂપ સંબંધી નિષ્ઠા તો કેવળ સત્પુરુષના વચનથી જ પાક્કી કરવી. બીજા બધા પોતાની સમજણ ઉપર લઈ જાય, પણ એવા શબ્દોની હાર ગુરુ શું કહે છે, ગુણાતીત સત્પુરુષ શું કહે છે, એ જે કહે ને એ પરમ સત્ય. આપણી બુદ્ધિ ટૂંકી પડવાની. શાસ્ત્ર લઈને આપણે બેસવાના તો આપણે ક્યાંક હલવાઈ જવાના. એ જ શાસ્ત્ર લઈને બેસનાર સર્વોપરી ન સમજી શકે. આ જ વચનામૃત, આ જ સ્વામીની વાતો ન સમજાય. સત્પુરુષનો સમાગમ હોય, એમના વચનમાં વિશ્વાસ હોય ને તો બધી ગેડ સીધે સીધી બેસી જાય. ડૉક્ટર સ્વામીને એકવાર સંતોએ પ્રશ્ન પૂછ્યો કે તમને મહારાજ સર્વોપરી છે એ કઈ રીતે સમજાણું? તો બધાને એમ કે ડૉક્ટર સ્વામી આમ બહુ બુદ્ધિશાળી છે ને એટલે બધું આમ લોજિક્સ આપશે આમ. તો ડૉક્ટર સ્વામીએ સીધી સાદી વાત કરી કે મેં યોગી બાપાનું જીવન જોયું અને મને એવું લાગ્યું યોગી બાપા કોઈ દિવસ ખોટું ના બોલે. યોગી બાપાએ કીધું ને મહારાજ સર્વોપરી છે એટલે મને બેસી ગયો. આ સિદ્ધાંત છે. સત્પુરુષના વચનથી બેસે ને એ અવિચળ નિશ્ચય થાય, પાક્કો નિશ્ચય થાય. મન ધાર્યો કર્યો હોય ને એમાં ડગમગાટ થયા કરે, પણ સત્પુરુષના વચનથી સાચો નિશ્ચય થાય. અને એ નિશ્ચયમાં શું હોય? સર્વદેશી પણ હોય. નહીતર જો ઘણી વખત એવું થાય, કેટલાક અધૂરિયા હોય, વાતો બહુ મોટી મોટી મહિમાની કરતા હોય, એના વેગમાં આપણે ચડી જઈએ ને તો ઉપાસનાની વાતો કરતા કરતા અવળે પાટે ચડી જવાય, ખોટો કેફ ચડી જાય. આપણી ગુરુ પરંપરાની વિશેષતા જ આ છે. શાસ્ત્રીજી મહારાજ સર્વોપરી નિષ્ઠાનું એમણે પ્રવર્તન કર્યું, પણ સાથે સાથે આપણી ગુરુ પરંપરાએ આપણને શીખવાડ્યું છે કે આનું રિઝલ્ટ એવું ના આવવું જોઈએ કે આપણે ઉદ્ધત થઈ જઈએ, ઉછાંછળા થઈ જઈએ, જેને તેનો તિરસ્કાર કરતા થઈ જઈએ. આપણને પ્રાપ્તિ મોટી થઈ છે એ વાત સાચી, સંબંધ મોટો થયો છે એ વાત પણ સાચી, પણ જો સાચા અર્થમાં ઉપાસના સમજાય ને તો નમ્રતા વધે. ઉપાસના સમજાય તો ઉદ્ધતાય ના આવે, ઉચ્છાંછળાપણું ના આવે. દેવોને અવતારોને આમાં ઉડાડવા એ કઈ ઉપાસના છે? સમજ્યા નથી. ગુણાતીતાનંદ સ્વામી કે જો સત્સંગ સમજાય નહીં અને સમજાય તો જાળવવો બહુ કઠણ, ગાંડો થઈ જાય કે બહેકી જાય. એ તો ભગવાન અને આ એકાંતિક સંતને વિશે મહાત્મ જ્ઞાને સહિત પ્રીતિ હોય ને એ જ જ્ઞાનને પચાવી શકે, બાકી બીજાની તાકાત નહીં. અવળા રસ્તે ચડી જાય અને જીવન તો આવ ઠેકાણા વગરનું હોય. પાછું વાતો મોટી કરે અને જીવનમાં કોઈ ઠેકાણું ના આવે. એ ઉપાસનાના શબ્દોથી ન પોતાને શાંતિ થાય, ન પોતાનું જીવન પરિવર્તન થાય, ન બીજાને કોઈ લાભ થાય. આપણને બાપાના જીવનમાં દેખાય છે. આપણે એમના પાસેથી શીખ્યા છીએ કે અવતાર માત્રનો આદર, અવતાર માત્રનો. શાસ્ત્રીજી મહારાજના વખતમાં કોઈક એવો ઉદ્ધતાઈવાળા વિચારવાળા થોડા ભેગા થયા હતા અને એમણે ઉપાસનાના કેફની અંદર એવું કીધું કે ગોંડલમાં મંદિર થાય છે ને એમાં હનુમાનજી ગણપતિને નહીં પધરાવવાના, અને જો પધરાવશો તો અમે સામા પડશો ને એમાં મંદિરની સાથે નહીં ભળીએ. શાસ્ત્રીજી મહારાજ એ બધાને સમજાવ્યા. શાસ્ત્રીજી મહારાજે સિદ્ધાંતને પકડ્યો અને એમણે કીધું કે ભાઈ આમાં કંઈ ઉપાસના ખંડન નથી થઈ જતી. તમે ગામનો સામાન્ય સરપંચ આવે ને તો એને હાર પહેરાવો છો, એમાં ઉપાસના ખંડન થઈ જાય છે. અરે કોઈ મિનિસ્ટર આવે ને તો એના પગમાં આળોટો છો તો ઉપાસના ખંડન થઈ જાય છે. શું તમે જેનો જેવો રિસ્પેક્ટ કરવો જેવો નથી કરતા? તો આ સનાતન ધર્મના દેવો છે એની સાથે આપણે શું આદર નથી? સ્વામી આપણને શીખવાડ્યું છે. આપણા અવતારો, રામચંદ્ર ભગવાનનો અવતાર હોય, શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર હોય, એ બધા અવતારો શિરોમાન્ય છે. મહારાજના વખતથી આપણે ત્યાં એમના ઉત્સવો ઉજવાય છે, મંદિરમાં એમની મૂર્તિઓ પધરાવાય છે, એમના થાળ થાય છે, એમની આરતી ઉતારાય છે. ઉપાસનાની ચોખવટ હોય બરાબર છે. પતિવ્રતાનો આશરો પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા એટલે મોક્ષ માટે આપણે કંઈ બીજે ફાંફા મારવાની જરૂર નથી. પણ આપણે બધા અવતારોને જો આદર આપતા ન શીખીએ તો આપણે મહારાજના અભિપ્રાયને કે સિદ્ધાંતને સમજ્યા ન કહેવાય.
આપણા શાસ્ત્રોનો આદર આપણે ન કરતા શીખીએ તો આપણે એને સમજ્યા ન કહેવાય. એટલે સાચી ઉપાસના એ બધાનો આદર રહે. હા, મહારાજે શાસ્ત્રીજી મહારાજે પધરાવ્યા અક્ષરધામ દિલ્હીની અંદર, એમાં બધા યુગલ સ્વરૂપો અવતારોના પધરાવ્યા છે. તમે જુઓ, અને કેટલા ભવ્ય શિખરબદ્ધ મંદિર હોય ને એવા તો સીતારામ, રાધા કૃષ્ણ, શિવ પાર્વતી, લક્ષ્મીનારાયણ એના સ્વરૂપો સ્વામીએ પધરાવ્યા. આ કંઈ દેખાવ માટે નથી પધરાવ્યા. કેટલાકને એવું લાગે એ કે તમે છે ને બીજા બહારના લોકોને સારું લાગે ને એટલે તમે પધરાવ્યા છે. શાસ્ત્રીજી મહારાજે આપણને જન્માષ્ટમીનો નિર્જળા ઉપવાસ કરવાની આજ્ઞા કરીશ, બરાબર ને? કોઈને બતાવવા માટે 100 વર્ષથી કોઈ નિર્જળા ઉપવાસ કરી શકે? બતાવવા માટે હોય બધું કદાચ ચાલે, નિર્જળા ઉપવાસ તો ટકે જ નહીં. બોલો, આ આપણે હમણાં જન્માષ્ટમીનો ઉપવાસ ગયો, મહંત સ્વામીએ 82 વર્ષની ઉંમરે જન્માષ્ટમીના દિવસે નિર્જળા ઉપવાસ કર્યો. 24 કલાક, 24 કલાક નહીં, કેટલા 36 કલાક એક ટીપું પાણી પીધું નથી અને 1 સેકન્ડ ઝૂકું ખાધું નથી. તો આપણે ત્યાં શું અવતારોનો આદર નથી? રિસ્પેક્ટ છે, એમના પ્રત્યે અહોભાવ પણ છે, આપણને એનું ગૌરવ પણ છે. આપણા અવતારો એની આપણી આખી પરંપરા છે, એ આપણો સાંસ્કૃતિક વારસો છે. એને કેવી રીતે બાજુ મૂકી દેવાય? પણ એવું નથી કે ચલો સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના એટલે રાધા કૃષ્ણ દેવને પગે જ ના લગાય. આવું કોને કીધું? આવું કેટલાકને આવો કેપ હોય છે એ કે હું તો ત્યાં પગે જ ન લાગુ. અરે ભાઈ, તમે સામાન્ય માણસો એને પગે લાગો છો તો અવતારોને પગે નહીં લાગવાનું? એ ઉપાસનાનું ખંડન કહેવાય? હા, ગુરુમાંથી શીખવાનું શું? બાપાના જીવનમાં આપણે જોયું છે, અમદાવાદની અંદર સ્વામી બિરાજમાન હતા. 1997ની સાલ જાન્યુઆરી મહિનો, સ્વામીને તાવ આવ્યો હતો અને તાવ એટલો સખત હતો, સ્વામી એક દિવસ તો પથારીમાંથી ઊભા ન થઈ શક્યા. બીજે દિવસે એકાદશી હતી અને સ્વામીને હજી ઝીણો તાવ તો હતો, પણ સ્વામી ઈચ્છા બતાવી કે આજે એકાદશી છે ને આપણે પૂજા બાપાએ રૂમમાં કરી, પણ સ્વામી કે આપણે ઠાકોરજીના દર્શન કરવા જવું છે. તો બધાએ ઈશ્વર સ્વામીએ કીધું કે બાપા આજે ન જાવ તો સારું, કારણ કે અત્યારે માવઠું થયું છે. શિયાળાનો દિવસ હતો અને પાછો વરસાદ પડ્યો હતો, એટલે વાતાવરણ એટલું બગડી ગયું હતું બહાર. એટલે બાપાને વિનંતી કરી કે સ્વામી અત્યારે વાતાવરણ સારું નથી, આપ ન જાવ તો સારું. પણ સ્વામીએ રઢ પકડી, મારે જવું જ છે. અને સ્વામી ઊભા થવા ગયા એટલે પછી સેવકો ઊભા કરવા જ પડ્યા. પછી સ્વામી ત્યાં લિફ્ટમાં નીચે આવતા હતા તો નિખિલેશ સ્વામી લિફ્ટમાં ભેગા હતા. એ વખતે બાપાનો ઉતારો પેલા અક્ષર પીઠમાં ચોથા માળે જે બિલ મકાન ને એમાં બાપાનો ઉતાર રહેતો હતો. તો બાપા નીચે ઉતારતા હતા ને, નિખિલેશ સ્વામીને બાપા સાથે ગમત થાય થોડી આમ છૂટથી, એટલે એમણે ગમતમાં બોલ્યા, એ કે આ પટેલ ભાઈનું છે ને આ એક દુઃખ પકડ્યું મૂકે નહીં. એટલે એવું સ્વામીને કીધું કે બાપા એમને પટેલ કહે છે ને, તો એમને કે પટેલનું આ દુઃખ પકડ્યું મૂકે નહીં. તો સ્વામી તો સાચું બોલવા માંડે. સ્વામી કે આપણે બીજી બધી બાબતમાં તો મૂકી દઈએ, પણ ભક્તિની બાબતમાં કેમ મુકાય? સ્વામી કે એ તો ઠાકોરજીના દર્શન તો જવું જોઈએ ને. અને સ્વામી ત્યાં આવ્યા ઠાકોરજીના. સ્વામી કે આપણે ગાતરિયું બાંધી દઈશું, તમે છત્રી રાખજો. વરસાદ ચાલુ હતો અને સ્વામી એ છાંટાની અંદર ત્યાં આવ્યા, દર્શન કર્યા ભગવાનના. બાપાએ દંડવત કર્યા, એકાદશીના બાપાએ દંડવત કર્યા. હવે આટલેથી પૂરું ન થયું, સ્વામી પ્રદક્ષિણા કરી અને આગળ હનુમાનજી અને ગણપતિના દર્શન કરવા ગયા. ત્યાં તો ભીનું હતું, પેલી ફરસ ભીની હતી અને ચાલવામાં પણ લપસી પડાયું હતું, પણ સ્વામીએ એ દર્શન ચૂક્યા નહીં. આપણે હનુમાનજી ગણપતિના દર્શન ચૂકી જતો, સ્વામી ચૂકતા નથી. તો શું ઉપાસના નથી એમને? ઉપાસના એટલે સર્વનો આદર હોય, પણ નિષ્ઠાની અંદર ગરબડાટ ન હોય, પાછો એમાં કોઈની બીક ન હોય, એમાં કોઈની સાડાબારી ન હોય અને એનાથી કોઈનો ભાર પણ અંતરમાં ન હોય. આ રીતે નિષ્ઠા સમજાણી હોય ને પછી જે કેફ આવે ને એ સાચો કેફ આવે. અવતારોની અંદર પણ આપણે કઈ રીતે આદર આપીએ છીએ? જે કોઈ અવતારો, મહારાજે વચનામૃતમાં બહુ સુંદર રીતે આ વાત સમજાવી છે કે જે કાંઈ ભગવાનના અવતારો થાય છે કેવી રીતે થાય છે? તો 5 તત્વો છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આપણે બધા જીવો છે. આ બ્રહ્માંડનું સંચાલન કરનાર જે કોટી છે, જેમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ વગેરે આવે છે, એ ઈશ્વરો છે. એ ઈશ્વરોથી પર માયા છે, એ માયાથી પર બ્રહ્મ છે ને એનાથી પર પરબ્રહ્મ છે. અનંત બ્રહ્માંડોથી પર
માયાનું તમ અને એનાથી પરબ્રહ્મ અને પરબ્રહ્મ તત્વ છે. આ વાત આપણને વચનામૃતમાં સમજાવી અને પછી મહારાજ કહે છે કે ભગવાન જ્યારે આવડ અવતારો ધારણ કર્યા છે, કઈ રીતે કર્યા છે? તો વિરાટ નારાયણ, જેને આપણે આ બ્રહ્માંડના અધિષ્ઠાતા કહીએ છીએ, એના દ્વારા ભગવાન પોતે ઈશ્વર ચૈતન્યમાં અનુપ્રવેશ કરે અને પછી અવતાર થાય છે. ઈશ્વર પોતે પરબ્રહ્મ એટલે ભગવાનનો અવતાર થઈ શકતા નથી, પણ એમાં ભગવાન અનુપ્રવેશ કરે ને ત્યારે એ ભગવાનનો અવતાર કહેવાય છે. એટલે જે કોઈ અવતારો છે ને એની વિશેષતા શું છે? એમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો અનુપ્રવેશ છે. એટલા માટે પૂજનીય છે. એટલા માટે એના માટે શબ્દ એવો વપરાયો છે, માયામાં ક્યારેય લેવાતા નથી. જો દેવતાઓનો એવા પ્રસંગો મળશે કે માયામાં લેવાઈ ગયા, અવતારો ક્યારેય માયામાં લેવાતા નથી, કારણ કે ભગવાનનો અનુપ્રવેશ છે એની અંદર, અને એટલા માટે પૂજનીય છે. પરંતુ આપણને જે પ્રાપ્તિ થઈ છે એનો વિચાર કરીએ જ્યારે આ બધો વિવેક સાથે ઉપાસના સમજીને, ત્યારે જે કેફ આવે ને એ સાચો કેફ આવે, ખોટો બતાવવાનો કેફ ના આવે. નિષ્કુળાનંદ સ્વામીએ આપણને પ્રાપ્તિનો વિચાર કરવાની જે વાત કરી, એમાં આ વાતનો આખો ક્રમ બતાવ્યો કે નર ઈચ્છે છે નરેશ થાવા, રાજા ઈચ્છે અમર લોક જાવા, અમર ઈચ્છે છે ઇન્દ્ર પદવી, ઇન્દ્ર ઈચ્છે થાવા આદ્ય કવિ, વિધિ પર તે વિરાટ લઈએ, તે પર પ્રધાન પુરુષ કહીએ, તે પર મૂળ પ્રકૃતિ પુરુષ, તેથી પર અક્ષર સુજસ, અક્ષર પર પુરુષોત્તમ જેહ, તેણે ધર્યું મનુષ્યનું દેહ, તેના દર્શન ને સ્પર્શ ક્યાંથી, સહુ વિચારો ને મનમાંથી, વિધિ પર તે વિરાટ લઈએ. હા, નર ઈચ્છે છે નરેશ થવા, માણસની શું ઈચ્છા છે? હું રાજા થાઉં. અને રાજાને શું થાય? હું દેવતા થઈ જાઉં. દેવતાને શું થાય? હું ઇન્દ્ર થઈ જાઉં. ઇન્દ્રને શું થાય? હું બ્રહ્મા બની જાઉં. બ્રહ્માથી પર કોણ છે? વિરાટ પુરુષ. વિરાટ પુરુષ આવી ગયા એટલે બ્રહ્માંડનું લેવલ આવી ગયું, પૂરું થઈ ગયું. આખા બ્રહ્માંડનું લેવલ પૂરું થઈ ગયું. વિધિ પર તે વિરાટ લઈએ, તેથી પર પ્રધાન પુરુષ કહીએ, તેથી પર મૂળ પ્રકૃતિ પુરુષ, તેથી પર અક્ષર સુજસ, અક્ષર પર પુરુષોત્તમ જેહ, તેણે ધર્યું મનુષ્યનું દેહ. અને એનો આપણને યોગ થયો, અને એટલે કેટલી મોટી વાત થઈ ગઈ. ઘણા મોંઘા જે ઘનશ્યામ નાવે, નજરે ન મળે કોઈને રે, અક્ષરવાસી આઠું જામ, જેને રહ્યા છે અખંડ જોઈને રે. જે અક્ષરધામના મુક્ત છે ને એ બધા અતિ થઈને દીનાધીન નિત્ય નમાવે છે નાથ, અતિ થઈને દીનાધીન નિત્ય નમાવે છે શીશને રે, લગની લગાડી લઈને જોઈ રહ્યા છે જગદીશને રે. હવે શું વાત કરે છે કે જે અક્ષરધામના મુક્તો છે ને એ મુક્તોની મોટપ કેટલી મોટી છે કે એવા મુક્તને મળવા કાજ મોટા, ઈચ્છે છે મન મારે શિવ બ્રહ્મા ને સુરરાજ, તે તો તલસે છે તન મારે. એવા મુક્તને મળવા માટે મોટા મોટા ઈશ્વરો તલસે છે. એ મુક્તની પંક્તિમાં આપણને બેસવાનો લાભ મળવાનો છે. આ કેટલી મોટી પ્રાપ્તિ થઈ. મહારાજે 2 વચનામૃતમાં આ વાત કરી, ગઢડા અંત્યનું 2 અને ગરડા અંત્યનું 21. આ 2 વચનામૃતમાં વાત કરી. મહારાજ કે આ સભા છે કેવી છે? મહારાજ કે જેવી બદ્રિકાશ્રમમાં સભા છે, જેવી ગોલોકમાં સભા છે, જેવી વૈકુંઠ લોકમાં સભા છે, એના કરતાં પણ આ સત્સંગીની સભાને હું અધિક દેખું છું. આ બધા જેવા છે ને આપણે એવા ને એવા જ, ભલે સુધર્યા નથી આપણે, જેવા છે એવા ને એવા જ. મહારાજ કે આ સત્સંગીની સભા કોનો આશરો થયો છે, કોનો યોગ થયો છે? મહારાજ કે સર્વ ભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. પણ આપણે કઈ અમને નથી દેખાતા. તો મહારાજ કહે છે કે અમે એમાં લગાર પણ મિથ્યા કહેતા હોય ને તો આ સંત સભાના સમ છે. સોગંદ ખાઈને વાત કરે છે. 2 જગ્યાએ મારે સોગંદ ખાધા અને પછી મહારાજ કીધું તે સમ શા સારું ખાવા પડે છે? કારણ કે કોઈને એવું અલૌકિકપણું તમને દેખાતું નથી ને, એટલે હું સમ ખાઈને વાત કરું છું.
મહારાજને આપણી પરિસ્થિતિ ખબર છે, આપણને નથી દેખાતો એ જાણે છે. એટલે કે હું સમ ખાઈને કહું છું હવે તો માનો, પણ આપણી પામરતા આવી છે ને સમ ખાધા પછી માનવા તૈયાર નથી. અરે માનો, માનો મળી છે મોટી વાત. આ ખરેખર સાચી વાત છે એવું મહારાજ આપણને કહેવા માગે છે કે રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલ અને હાલ. કંગાલ પરિસ્થિતિમાં આપણે છીએ. કેમ? અરે જે છે એને સમજતા નથી. રાજાનો દીકરો થઈને મૂળા સારું રડે છે. જે પ્રાપ્તિ છે એના સામું જોઈએ ને તો ખરેખર એવું લાગે કેટલી મોટી વાત. અને આટલી મોટી વાત એ જો ખરેખર સાચી જ હોય, જો સ્વામિનારાયણ ભગવાન સાચા બોલા હોય, જો ગુણાતીતાનંદ સ્વામી સાચા બોલા હોય, જો પ્રમુખ સ્વામી મારા સાચા બોલા હોય ને, તો આપણે એ વસ્તુ સ્વીકારવી પડશે કે આપણે કેટલી મોટી ખોટ ખાઈએ છીએ. ખોટ બે પ્રકારની હોય છે. ધંધો કરે ને બધાને ખબર છે ખોટ બે પ્રકારની હોય છે. હા, એક ખોટ કેવા પ્રકારની કે ધારો કે આપણે બિઝનેસ ચાલુ કરીએ અને 1 મિલિયન પાઉન્ડનો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ, આખો વર્ષ ધંધો કરીએ, વર્ષને અંતે આપણે હિસાબ માંડીએ અને પછી આપણે જોઈએ કે કેટલા મળ્યા, તો મિલિયનમાંથી 500,000 થઈ ગયા. તો આને શું કહેવાય? ખોટ કહેવાય. આ એક પ્રકારની ખોટ. પણ બીજા પ્રકારની ખોટ કઈ છે? આપણે 1 મિલિયન પાઉન્ડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, આખું વર્ષ ધંધો કર્યો અને વર્ષના અંતે આપણે હિસાબ માંડ્યો તો 1 મિલિયનમાંથી ઓછા ન થયા, નફો થયો. એ કે કેટલો નફો થયો ગણો તો, કે 100 પાઉન્ડ્સનો. તો આને ખોટ કહેવાય કે ન કહેવાય? ધંધાદારી માણસો, હા, અરે તમે વર્ષ ધંધો કર્યો છે અને કેટલું રોકાણ કર્યું છે? 1 મિલિયનનું. અરે એટલીસ્ટ એનું વ્યાજ તો છૂટવું જોઈએ, તોય લાખ પાઉન્ડ થાય. 100 પાઉન્ડનો નફો કઈ નફો કહેવાય? એમ જે માલ મળ્યો છે ને એનો આનંદ તો આપણે લેતા જ નથી. લઈએ છીએ, સત્સંગનું સુખ લઈએ છીએ, પણ કેવું? 100 પાઉન્ડ. જેવું મળવું જોઈએ વિચાર નથી. એનો વિચાર નથી એટલે આપણે એનો આનંદ માણી શકતા નથી અને એટલે એમને એમ જતું રહે છે. એટલે પ્રાપ્તિ, મહિમા, એનું રિઝલ્ટ એ આપણા આનંદમાં આવે, એ રિઝલ્ટ આજ્ઞા પાલનમાં આવે, એ રિઝલ્ટ જો નમ્રતામાં આવે ને તો સમજવું આપણે રાઈટ ડિરેક્શનમાં છીએ. બાકી પ્રાપ્તિની વાત થાય અને જો આપણને અંતરમાં આનંદ અને શાંતિ ન અનુભવાય, પ્રાપ્તિની વાત આપણે કરતા હોઈએ પણ જો આજ્ઞા અને નિયમ પ્રમાણે ન વર્તાય, પ્રાપ્તિને મહિમાની વાત આપણે કરતા હોઈએ પણ આપણામાં નમ્રતા ન આવે, તો સમજવું સાચો નથી, ખોટો કેફ છે. મહારાજે મધ્યના 67માં પ્રથમ સારંગપુરના 17માં કીધું, જેમ જેમ ભગવાનનું સ્વરૂપ અતિશય સમજાતું જાય ને તેમ તેમ અંતરમાં પ્રકાશ થતો જાય, દાસપણું દ્રઢ થતું જાય. આપણે જોયું છે ગુણાતીત ગુરુ પરંપરામાં દાસપણું દેખાય છે એમનામાં. એ પોતે ઉપાસનાની સર્વોચ્ચ કક્ષાએ બેઠા છે તો દાસત્વની પણ સર્વોચ્ચ કક્ષાએ બેઠા છે, નમ્રતાની પણ ઊંચી કક્ષાએ બેઠા છે. સંત સ્વામી કાયમ અમને એવું કહેતા કે ઝાડને, આંબાને જેમ જેમ કેરીઓ આવે ને એમ આંબો નમતો જાય. ભવંતી નમ્રાસ્તરવઃ ફલોદ્ગમૈઃ. જેમ જેમ ફળ આવે ને નમ્રતા આવવી જોઈએ. જો ઉદ્ધતા આવે તો આપણે પ્રાપ્તિને સમજ્યા નથી. તો ગુરુના, સત્પુરુષના પ્રસંગથી આપણને લાભ શું થાય છે? સાચી ઉપાસના સમજાય છે. જે જીવનમાં પરિણમે ને એવી ઉપાસનાની દ્રઢતા એ આપણા જીવનમાં થાય છે. તો મહારાજે સર્વોપરીપણાની વાત એ જે આપણને આપી, ગુણાતીત ગુરુ